હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ભાજી પાઉં રેસીપી જે નામ લેતા જ બધાના મોંમાં પાણી આવી જાય છે। તેના માટે મેં અહીંયા વેજીટેબલ્સ જે યુઝ કરેલા છે એમાં 3 મીડિયમ સાઇઝના બટેકા છે, કોબીજ છે, કેપ્સિકમ છે, ત્યાર પછી એમાં થોડી દૂધી અને 1 રીંગણ છે। તેને બધાને મેં ચોપ કરી લીધા છે, નાના નાના પીસ કરી લીધા છે। તે બધાને કુકરમાં ગરમ પાણી કરીને તેની અંદર આપણે આ બધા વેજીટેબલ જે ચોપ કરીને લીધેલા છે તેને આપણે એડ કરી લેવાના છે। એમાં કોબીજ અને કેપ્સિકમ આપણે અડધું અડધું એડ કરવાનું છે અને અડધું અડધું આપણે રાખવાનું છે। અને આ કુકરમાં મેં સ્વાદ પ્રમાણે નમક એડ કરીને અને થોડી હલ્દી પાવડર એડ કરીને કુકરનું ઢાંકણ બંધ કરીને એને 3 સીટી મેં અહીંયા વગાડી લીધી છે। ત્યાર પછી મેં અહીંયા વઘાર માટે 1 વાટકી ડુંગળી ચોપ કરીને લીધેલી છે, 1 વાટકો ટમેટાની ગ્રેવી છે, બોઇલ કરીને મેં વટાણા લીધેલા છે। ત્યાર પછી અહીંયા મેં વઘાર માટે હિંગ છે, મીઠું છે, હળદર છે, આદું લસણ અને ચટણીની પેસ્ટ કરીને 2 ચમચી લીધેલી છે અને આપણે પાઉંભાજી મસાલો છે અને લીંબુનો 1 ચમચી રસ છે। ત્યાર પછી મેં અહીંયા 2 ચમચા કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકેલું છે, તેમાં મેં તેલ આવ્યા પછી હિંગ અને હળદર એડ કરેલા છે। તે થોડા ફ્રાય થઈ જાય એટલે એમાં મેં જે 1 વાટકો ડુંગળી ચોપ કરીને લીધેલી છે તે એડ કરેલી છે, તેમાં સ્વાદ પ્રમાણે નમક એડ કરેલું છે અને તે થોડી ફ્રાય થઈ જાય ત્યાર પછી મેં જે આદું લસણ અને લાલ મરચું પાવડરની પેસ્ટ કરેલી છે તે એડ કરેલી છે। ત્યાર પછી મેં 1 વાટકો ટમેટાની ગ્રેવી લીધેલી છે, તેને આપણે એડ કરવાની છે। પછી આને આપણે 1 મિનિટ માટે કૂક થવા દેવાનું છે, જ્યાં સુધી તેલ છૂટું ના પડે ત્યાં સુધી। હવે તમે જોઈ શકો છો 1 મિનિટ પછી સરસ કૂક થઈ ગયું છે। ત્યાર પછી આપણે જે મસાલા લીધેલા છે, પાઉંભાજી મસાલો છે અહીંયા 1 મોટી ચમચી, લાલ મરચું પાવડર છે, ધાણા જીરું પાવડર છે, તે આપણે મસાલાની અંદર એડ કરી દેવાના છે અને આપણે તેને થોડા તેલ છૂટું પડે ત્યાં સુધી પકાવી લેવાના છે। ત્યાર પછી આમાં મેં આપણે બાફેલો જે સ્ટોક છે પાણીનું તે આપણે આમાં એડ કરેલું છે। હવે આમાંથી આપણે થોડી વાર એને કૂક થવા દઈશું એટલે તેમાંથી પાછું તેલ છૂટું પડી જશે અને આપણે આમાં સરસ ખુશ્બુ આવી રહી છે। ત્યાર પછી આમાં આપણે જે બાફેના બધા વેજીટેબલ્સ છે તેને મેશ કરી લીધા હતા અને તેને આપણે આની અંદર એડ કરી લેવાના છે। એડ કરીને આને અંદર જે આપણે બોઇલ કરેલા વટાણા છે તેને એડ કરીને ત્યાર પછી આપણે થોડું કોબીજ અને કેપ્સિકમ રાખેલું છે ક્રંચ માટે, જે પાઉંભાજીમાં ક્રંચ આપે છે, તેને આપણે અત્યારે એડ કરવાના છે અને થોડીવાર આને બધાને મિક્સ કરીને કૂક થવા દેવાનું છે। અને થોડીવાર પછી તમે જોઈ શકો છો કે આપણી ભાજી બનીને અહીંયા ઓલમોસ્ટ રેડી થઈ જાય છે અને આ થોડીવાર પછી કૂક થઈ ગયું છે, તમે જોઈ શકો છો બની ગયું છે, આપણું રેડી છે, તેલ છૂટું પડી ગયું છે। હવે મેં અહીંયા એક બટરનો વઘાર કરવા મૂક્યો છે, તેમાં મેં લાલ મરચું પાવડર છે, 1 ચમચી પાઉંભાજીનો મસાલો છે તે એમાં એડ કર્યું છે અને તે સરસ બટર ગરમ થઈ જાય પછી એમાં મિક્સ કરીને આનો આપણે ઉપરથી વઘાર કરવાનો છે। આ સરસ હવે ભાજી આપણી બનીને એકદમ સરસ રેડી થઈ ગઈ છે। આ રીતે તમે ભાજી બનાવજો, એકદમ સરસ બહાર જેવો ટેસ્ટ આવે છે અને બહુ જ સરસ બને છે। મારી આ રેસીપી સારી લાગે તો મારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો। થેન્ક યુ ફોર વોચિંગ।